આજથી થોડાક સમય પહેલા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવ્યા હતા। તેમના કાર્યક્રમને લઈને જે ખર્ચ થયો છે તે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ સંકલન સમિતિમાં સવાલ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ આજે તેમણે પત્રકાર પરિષદ યોજીને શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હતી અને આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડેડિયાપાડા કાર્યક્રમ ગોઠવાયો હતો। ડેડિયાપાડા આમ તો કોઈ જોઈએ તો ધારાસભ્ય ચૈતર વસાવાનો આ મત વિસ્તાર છે, ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ નેત્રંગ ખાતે એક પ્રચંડ જનસભા સંબોધી હતી। ત્યારે ભીડને લઈને પણ સવાલો થયા હતા, વિવાદ થયો હતો। ત્યારબાદ હવે વડાપ્રધાનના ડેડિયાપાડા મુલાકાતને લઈને અને જે તેમની પાછળ કરવામાં આવેલા ખર્ચને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। નર્મદા જિલ્લાની જે સંકલન સમિતિ મળી તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે પ્રવાસ દરમિયાન કેટલો ખર્ચ થયો છે, જે આયોજનમાં મંડપ બાંધવામાં આવ્યા, જે વોટર કુલર સહિત તમામ વસ્તુઓ છે તે મૂકવામાં આવી, તે પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે બાબતે સવાલો કર્યા હતા અને જેમાં જિલ્લા સંકલન સમિતિમાં હવે અધિકારીઓ દ્વારા એ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે। તે બાબતે આજે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે અને શું પ્રહાર તેમણે કર્યા છે, શું વાત કહી છે તે સાંભળો। આજે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન શું કામ અને સંકલનમાં એવા કયા પ્રશ્નો હતા જેનો તમને જવાબ મળી ગયો છે? સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત તમામ મીડિયા કર્મીનો હું આભાર માનું છું, સૌને આવકારું છું। ગત 20/12/2025ની જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની સંકલન સમિતિની બેઠક હતી માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં। તમામ શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં અમે જે પ્રકારની માહિતી માંગી હતી એમાં હજુ પણ અધૂરી માહિતી અમને મળી છે અને માન્ય કલેક્ટરશ્રીએ 30 તારીખ સુધીમાં સંપૂર્ણ માહિતી આપવાની અમને બાહેધરી આપી છે। તો જે પણ માહિતી મારા પર આવી છે એ જનતા જોગ હું જાહેર કરવા માંગુ છું। દેશના વડાપ્રધાન આપણા ડેડિયાપાડામાં આવ્યા, વડાપ્રધાન શ્રી આવે એટલે સ્વાભાવિક ખર્ચો થાય, પણ એનું પણ એક માપ હોય છે, એની પણ એક મર્યાદા હોય છે। એક બાજુ અમારા આ જિલ્લામાં જે કુપોષણથી પીડાતા 12,333 બાળકો છે એમના ફૂડ બિલ મંજૂર નથી થતા। અમે પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું કે સાહેબ ગ્રાન્ટ નથી। આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 4 મહિનાના ફૂડ બિલ બાકી છે। અમે પૂછ્યું, અમને કીધું કે સાહેબ ગ્રાન્ટ નથી। સિકલ સેલથી પીડાતા દર્દીઓ માટે જિલ્લામાં છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી। અમે પૂછ્યું કે માર્ચ મહિનાથી તમે કેમ સહાય આપી નથી? એમણે કીધું સાહેબ ગ્રાન્ટ નથી। ત્યારે તમે બીજી બાજુ જોજો, વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જે અધિકારીઓ જે બિલો મૂક્યા છે ને જે ગ્રાન્ટો વાપરી છે એ હું તમારી સમક્ષ મૂકું છું। હજુ પણ કેમ છું, વડાપ્રધાન આવે સ્વાભાવિક થોડો ઘણો ખર્ચો થાય, પણ એની મર્યાદા હોવી જોઈએ। તમે 100 ગણા ખર્ચા કરી નાખો, એ પણ પ્રજાના ટેક્સના પૈસા વાપરી નાખો, પ્રજાના ટેક્સના પૈસાની તમે તાઇફાઓ કરો, દિવાળી કરો, એ તો ક્યાં સુધી ચાલવાનું? એટલે અમે જનતા જોગ જાહેર કરવા માંગીએ છીએ। કાર્યક્રમો અમે પણ કરીએ છીએ। 15મી નવેમ્બર નેત્રંગ ખાતે અમારો પણ કાર્યક્રમ હતો, લાખો લોકો ત્યાં પણ ઉપસ્થિત હતા। અમે કોઈ સરકારી કચેરીમાં 1 રૂપિયાનો ખર્ચો પાડ્યો નથી અને એ લોકોના ખર્ચાઓ તમે જોઈ શકો છો। વીઆઈપી મંડપ અને ડેકોરેશન માટે 5,87 લાખ રૂપિયાની ચૂકવણી થઈ છે। એ જ પ્રકારે બીજી બધી વ્યવસ્થા માટે આ લાખોમાં ચૂકવણા થયા છે। મેન જે ચૂકવણા છે તમારા ધ્યાન પર મૂકીશ। આ 3,96,00,000નું ખર્ચો એમણે પાડ્યો છે ત્યાં કપચી અને સ્ટેજની આજુબાજુ બધું મંટોળું નાખવા માટે। એ જ પ્રકારે તમે જોઈ શકો છો પાર્કિંગ કરવા માટે 3,61,00,000 રૂપિયાનો ખર્ચો છે। એ જ પ્રકારે તમે જોઈ શકો છો ત્યાં જે ફાયર અને એમ્બ્યુલન્સના વાહનો ઉપસ્થિત હતા એમના ડીઝલ માટે 16,39,889 રૂપિયાનો ખર્ચો પડ્યો છે। ત્યાં ટ્રોલી ટોયલેટ, જે તૈયાર ટોયલેટ આવે છે ટ્રોલીમાં, એ ટોયલેટ માટે 2,86,160 કરોડનો આ લોકોએ ખર્ચો પાડ્યો। એ જ પ્રકારે તમે જોઈ શકો છો સ્ટેશનરીનો ખર્ચો છે, આરોગ્યને લગતી દવાનો ખર્ચો છે અને બીજા ભાડાનો ખર્ચો છે। તમે જોયો આમંત્રિત મહેમાનો માટે એસટી, હવે કયા એવા આમંત્રિત મહેમાનો એસટીમાં બેસીને આવ્યા તો તેમને 1,11,49,508 રૂપિયા ચૂકવ્યા છે? કયા મહેમાનો હશે જે બસમાં બેસીને આવ્યા હશે?
એ જ પ્રકારે પીવાના પાણીની વ્યવસ્થા માટે પીવાના પાણી માટે 51,96,760 રૂપિયા. હજુ બીજા બિલો આવશે. એક પીવાના પાણીનો આ એક બિલ છે, બીજા હજુ છે. બીજા જે અધિકારીઓ મૂક્યા છે એના નામ જો હું તમને બતાવીશ. મંડપનું થઈ ગયું. હવે તમે ડોમ જોઈ લો. 2 કરોડ રૂપિયા ડોમના અલગ, મંડપના અલગ, ડોમના અલગ, સ્ટેજના અલગ. સ્ટેજનું તમને અલગથી બતાવી દેમ છું. આ વીઆઈપી મંડપનું આવી ગયું. એ તમારે આ સ્ટેજના અલગ, સ્ટેજ અને સિટિંગ એરેન્જમેન્ટના 7,38,00,000 રૂપિયા. આ અધિકારીઓએ પાસ કરેલા બિલો છે અને એમની લાગતા વળગતા એજન્સીઓને આપેલા બિલો છે. એ જ પ્રકારે તમે જોઈ શકો છો કેટરર્સ જેમણે ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરી એમને 2,67,500 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ડોમમાં 2,06,00,000 રૂપિયા અલગથી ડોમના. અને બીજું જે માર્ગ મકાન દ્વારા બીજું પાર્કિંગ કરાવવામાં આવ્યું એ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા 2,51,00,000 રૂપિયા. એ જ પ્રકારે જે બીજું કે હોટલો રિસોર્ટોમાં રોકાયા, આ એક જ હોટલનું તમને બતાવું છું, મહિન્દ્રા ક્લબ 18,62,466 રૂપિયા. એવી બધી હોટલોના બિલો આમાં છે. લાખોમાં બિલો આમાં છે બધી હોટલોના. કેવડિયાની તમામ હોટલો, રાજપીપળાની તમામ, નેત્રંગ, ડેડિયાપાડાની તમામ હોટલો બુક કરી હતી. બધાને 15-20 લાખ રૂપિયાના ચૂકવણા થયેલા છે. એ જ પ્રકારે તમે જોયું હશે DGVCL ને પણ ટ્રાઇબલ સપ્લાનમાંથી 1,16,73,000 રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે. એ જ પ્રકારે તમે જોતા હશો એસટી વિભાગીય નિયામકને 6 કરોડ રૂપિયા. તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી, હજુ અધૂરા બિલો છે. આ તમામ એજન્સીઓ, જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે. કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર, ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે. એમને કરોડો રૂપિયાની લાહણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી, શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી, અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી. એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે? વડાપ્રધાન આવે, ખર્ચો થાય, અમે બી માનીએ છીએ, પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ, પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે. જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે. કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું. પ્રજાના પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું. પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું. અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ પ્રકારના બિલો મૂક્યા છે એમના પર તપાસ કરે, CID તપાસ કરે અને અઠવાડિયાની અંદર FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી, SP કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું, સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી. તમે આ જોઈ શકો છો, આ એસટી નિગમને 7,83,00,000 ડેડિયાપાડા માટે ચૂકવ્યા એ તમે જોઈ શકો છો. આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે. આ 1,600 કરોડ રૂપિયા, અરે 16 કરોડ રૂપિયા આ ટ્રાઇબલમાં આજે અમારા લોકોને રોજગારી માટે લોન માંગવા જાય છે તો એમની પાસે ગ્રાન્ટ નથી. આજે મનરેગાની રોજગારી બંધ છે, કહે છે કે ગ્રાન્ટ નથી. તો આ તાઇફાઓમાં તમે આટલા કરોડો રૂપિયા વાપરી નાખો તો કઈ રીતના ચાલશે? એટલે અમારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, જે પણ આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવ્યા છે અને અધિકારીઓની મિલીભગતિયા થયા છે, તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું. કેતનભાઈ, ભાજપનો એવો આક્ષેપ છે કે આ અધિકારીઓ પાસે ગભરાઈ અને પૈસા ઉઘરાવવા માટે આમ આદમી પાર્ટીનો આ એ છે.
અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે. આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે. સરકાર એમની છે, પોલીસ એમની છે. અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે. અમે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ, ડેડિયાપાડા પ્રવાસને લઈને તેમણે વાત કરતા કહ્યું કે એક તરફ વડાપ્રધાનના કાર્યક્રમમાં હજારો લાખો કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે અને બીજી તરફ સામાન્ય રીતે આદિવાસી સમાજના લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. આદિજાતિ તેઓ વિભાગમાંથી કહી રહ્યા છે, આરોપ કરતા કે આ બજેટ છે તે વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવવામાં આવ્યો છે. એના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.